बाल विज्ञान रसायन विज्ञान चैप्टर 7 MCQ ફોસ્ફરસના પ્રશ્ન નંબર 161 ફોસ્ફરસના 180 સંયોજનો એના પ્રશ્નો છે. આ ફોસ્ફરસ એસિડ એ ખાલી જગ્યા એસિડ છે. તો નિર્બળ, ડાયપ્રોટિક, નિર્બળ તો છે એટલે પ્રબળના બે જવાબ તો નીકળી જશે, બી ને ડી. ડાયપ્રોટિક છે કે ટ્રાયપ્રોટિક, બરાબર. તો ફોસ્ફરસ એસિડ જે છે તો એના બંધારણ ઉપરથી આપણને ખબર પડશે કેટલા પ્રોટોન આપી શકે છે, બરાબર. તો ફોસ્ફરસ એસિડ છે, બરાબર. તો એનું બંધારણીય સૂત્ર શું થશે? એનું બંધારણ આ પ્રમાણે છે. એનું અણુસૂત્ર H3PO3, બરાબર. હવે 180નું બંધારણ નક્કી કરતી વખતે મેં તમને કહ્યું હતું કે ફોસ્ફરસ કેન્દ્રસ્થ પરમાણુ સાથે દ્વિબંધથી ઓક્સિજન, એટલે આટલું મિનિમમ બંધારણ હોય, બરાબર. ઓક્સિજન કેટલા? 3 છે, તો એક ઓક્સિજન આપણે વધારાનો મૂકી O અને હાઇડ્રોજન 1, અને એક હાઇડ્રોજન જે છે સીધો ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. હવે પ્રોટિકતા એટલે કેટલા પ્રોટોન મળશે? તો ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો હાઇડ્રોજન જલીય દ્રાવણમાં પ્રોટોન તરીકે છૂટો થશે નહીં, કારણ કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા 2.1 છે, આની પણ 2.1 છે, એટલે અધ્રુવીય બંધ બનશે, નોન પોલર બોન્ડ. તો આનું વિયોજન નહીં થાય, બરાબર. તો આપણને પ્રોટોન કેટલા મળશે? 2. તો નિર્બળ એસિડ છે, પ્રોટોન કેટલા મળશે? OH બંધનું ખંડન થશે એટલે 2 પ્રોટોન મળશે, એટલે પ્રોટિકતા 2. તો નિર્બળ અને પ્રોટિકતા કેટલી થશે? 2, બરાબર. તો જવાબ આવશે ડાયપ્રોટિક અને નિર્બળ. તો 161માં જવાબ આવશે એ, એટલા બંધારણ ઉપરથી જ નક્કી થશે, બરાબર. પછી 162 હાઇપોફોસ્ફરસ એસિડ બીજા કયા નામથી ઓળખાય છે? તો એ તો બુકનું નામ આપ્યું ફોસ્ફિનિક એસિડ, બોર્ડમાં પૂછાયેલું છે, ફોસ્ફિનિક એસિડ, બરાબર. પછીનો પ્રશ્ન છે 163 નંબર. 163 ફોસ્ફરસ એસિડ H3PO3 માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તે નિર્બળ ટ્રાયપ્રોટિક છે. હમણાં આપણે જોયું કે આ ખોટું છે. તે ફોસ્ફોરિક એસિડની સરખામણીમાં પ્રબળ છે, પ્રબળ નથી, નિર્બળ છે, એટલે આ પણ ખોટું છે. તે ફોસ્ફોનિક એસિડ તરીકે પણ ઓળખાય છે, ખોટું. તેના બંધારણમાં P સાથે 3 OH સમૂહ જોડાયેલા છે, તો એ પણ કેવું છે? આ ખોટું છે. તો ફરીથી જોઈએ, ફોસ્ફિનિકનું સમજો, પણ આ ફોસ્ફોનિક છે, તો આ સાચું, ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખાય. તો જવાબ આવશે 163માં C. ફોસ્ફિનિક એ હાઇપોફોસ્ફરસ એસિડ હોય તો ફોસ્ફિનિક, બરાબર. અને ઓર્થોફોસ્ફરસ અથવા ફોસ્ફરસ એસિડ લખેલું હોય તો ફોસ્ફોનિક. ફોસ્ફોનિક છે અને હાઇપોફોસ્ફરસ એસિડ હોય એટલે ફોસ્ફિનિક. હવે શબ્દ ધ્યાન રાખજો, બરાબર. પછી પ્રશ્ન 164 ફોસ્ફોનિક એસિડનું અણુસૂત્ર ઉપર આપેલું જ છે, બરાબર. તો H3PO3. 164માં જવાબ આવશે એ, બરાબર, ફોસ્ફોનિક. જવાબ આવશે બી, કેમ કે ફોસ્ફરસ એસિડ ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખાય, તો આ ઓર્થોફોસ્ફરસ છે. તો આમાં જવાબ આવશે 164માં જવાબ આવશે 164માં જવાબ આવશે H3PO3. તમારી બુકમાં જવાબ એ આપેલો, એ ના આવે, બી આવશે. 165મો પ્રશ્ન પોલીમેટાફોસ્ફોરિક એસિડમાં કયો એકમ પુનરાવર્તિત થાય? તો પોલીમેટાફોસ્ફોરિક એસિડ જે છે, બરાબર, પોલીમેટાફોસ્ફોરિક એસિડ છે, તો એમાં HPO3 એનું પુનરાવર્તિત એકમ કયો થશે? તો આપણે સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક અને પોલીમેટાફોસ્ફોરિક એસિડ, તો
HPO3 બરાબર. હવે આમાં જોઈએ આપણે HPO3 165માં આવશે જવાબ ડી. HPO3નું પુનરાવર્તન થાય. તો ફોસ્ફોરિક એસિડ જે છે હવે કઈ રીતે તમારે નક્કી કરવાનું જુઓ તો ફોસ્ફોરિક એસિડના બંધારણ લખો 3 થી 4 P ડબલ બોન્ડ O OH OH ફોસ્ફોરિક એસિડ બરાબર. તો P ડબલ બોન્ડ O OH અને OH આપણે મતલબ આમાંથી પાણીનું અણુ દૂર કરો બરાબર. અહીંથી H અને અહીંથી OH. તો અહીંથી OH અને સામેમાંથી H. તો અહીંથી શું જશે H જશે. તો હવે તો H આને દો HPO3 આનું પુનરાવર્તન થશે HPO3 બરાબર. HPO3 આનું પુનરાવર્તન થશે. આ પુનરાવર્તિત એકમ થશે. તો HPO3નું પુનરાવર્તન થશે બરાબર. 3 ફોસ્ફોરિક એસિડના અણુ લખીને એમાંથી પાણીનું અણુ કાઢો. હવે જે બાજુથી OH કાઢો જેમાંથી બરાબર એની સામેની બાજુથી H લેવાનું. જો અહીંથી OH તો અહીંથી H લેવાનું. અહીંથી OH લીધો તો અહીંથી H લેવાનું. તો HPO3નું પુનરાવર્તન થશે બરાબર. આ પુનરાવર્તિત એકમ થશે HPO3. પછી 166મો પ્રશ્ન નીચેના પૈકી સાચું વિધાન પસંદ કરો. જો આમાં તમે સાચું વિધાન કયું લાગુ પડે એને તો HPO3 અને H3PO4 ની બેઝિકતા અનુક્રમે 3 અને 3 છે. બેઝિકતા એટલે કે કેટલા પ્રોટોન આપશે તો H3PO3 તો એનું બંધારણ લખો. H3PO3નું બંધારણ મિનિમમ આટલું બંધારણ તો લખવું જ પડશે. ઓક્સિજન કેટલા છે 3. તો આ બીજો ઓક્સિજન OH બરાબર અને એક હાઇડ્રોજન. તો આમાં બેઝિકતા કેટલી 2 છે. હવે આમાં જવાબ મળી ગયો કે બેઝિકતા આમાં 3 નથી એટલે આ વિધાન ખોટું છે બરાબર. H3PO3 અને H3PO4ની એસિડિકતા 3 અને 3. તો બેઝિકતા કે એસિડિકતા પ્રોટોન કેટલા આપશે 1 માં 2 અને 1 માં 3 એટલે એસિડિકતા કે બેઝિકતા બે સરખા લખ્યા જવાબ નહીં આવે. H3PO3 અને એસિડિકતા અનુક્રમે આની 2 અને આની 3 આ સાચું. 166માં બરાબર. આની H3PO3 અને H3PO4ની એસિડિકતા અમે એસિડિકતા ન કહેવાય ને એસિડની બેઝિકતા હોય ને બેઝની એસિડિકતા હોય તો આની બેઝિકતા અનુક્રમે આટલી છે. આ તો ડી જવાબ આવશે. એસિડ હોય તો એની બેઝિકતા કહેવાય. પ્રોટોન આપે જેટલા પ્રોટોન આપે એની બેઝિકતા કહેવાય અને બેઝ હોય ને જેટલા OH આપે તે એની એસિડિકતા કહેવાય. તો આ એસિડ છે તો એની બેઝિકતા કહેવાય. તો બેઝિકતા આવશે એની 2 અને 3 આ સાચું બરાબર. ડી સાચું. 167મો પ્રશ્ન આપેલા H3PO2 H3PO3 H3PO4 અને H4P2ના ઓક્સો એસિડ પૈકી કયો ઓક્સો એસિડ ક્ષારની 2 શ્રેણીઓ બનાવશે. જો જેમાં બેઝિકતા 2 હોય એ 2 શ્રેણીના બનાવશે બરાબર. જેમાં બેઝિકતા 2 હોય તો આમાં બેઝિકતા નક્કી કરો. ક્ષારની તમારે 2 શ્રેણી છે તો બેઝિકતા 2 હોવી જોઈએ એટલે કે 2 OH હોવા જોઈએ બરાબર. 2 OH હોવા જોઈએ. તો H3PO2 એના બંધારણ તમને આવડવા જોઈએ. તો H3PO3 આ બંનેના બંધારણ જોઈએ આપણે. H3PO2 એનું બંધારણ થશે જો મિનિમમ આટલું બંધારણ તો હોય જ. ઓક્સિજન 2 પૂરા થઈ ગયા. હવે હાઇડ્રોજન 2 બાકીના સીધા જોડાયેલા છે તો આમાં એક જ OH છે તો એક બેઝિકતા એટલે આ કામ નહીં આવે બરાબર. આ નહીં આવે જવાબ. H3PO3 તો એનું બંધારણ આપણે હમણાં જ જોયું. તો આની બેઝિકતા કેટલી છે 2 બરાબર. તો 2 શ્રેણીના ક્ષાર બને. ધારો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો H3PO3 પ્લસ NaOH તો H2 અહીંયા પ્રક્રિયા લખીએ આપણે 2 શ્રેણીના કઈ રીતે આપશે જુઓ.
H3PO3 વત્તા NaOH. આમાંથી એક પ્રોટોન આની સાથે OH સાથે જોડાશે એટલે NaH2PO3 વત્તા H2O. એક સારી શ્રેણી, બરાબર. સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફાઇડ. પછી NaH2PO3 વત્તા NaOH. ફરીથી બીજો તબક્કો, તો Na2H એક પ્રોટોન વળી પાછું દૂર થયું, Na2HPO3 પ્લસ H2O. હવે આ પ્રોટોન જે છે આ પ્રોટોન તરીકે મુક્ત ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો છે. આપણે બંધારણમાં જોયું ને તો બે શ્રેણીના આપણને ક્ષાર આપશે. તો H3PO3માં જેની પ્રોટિકતા 2 હોય, એટલે કે જેની બેઝિકતા 2 હોય, એ બે બેઝના અણુ સાથે પ્રક્રિયા કરશે એટલે બે શ્રેણીના તમને ક્ષાર આપશે. બરાબર, પ્રક્રિયા દ્વારા તમને સમજાવ્યા. બરાબર, ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન સારો છે. તો આના બંધારણ જો તમે જાણતા હોય, હવે તો આમાં H3PO4ની બેઝિકતા 3 છે, H4P2O આની બેઝિકતા 4 છે. તો બેઝિકતા ઉપરથી નક્કી થશે. તો આની બેઝિકતા 2 છે તો બે શ્રેણીને આપશે. બરાબર, એ નક્કી કરવાનું તમારે. તો H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ. પ્રશ્ન નંબર 168. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા OH સમૂહ હોય? ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડનું બંધારણ તમને આવડવું જોઈએ. તો સાયક્લો નથી ને. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા OH સમૂહ હોય? હવે ફોસ્ફોરિક એસિડ તમે છે ને 168માં પ્રશ્નમાં તમે ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ છે એનું બંધારણ લખો. બરાબર, તો ટ્રાય એટલે ફોસ્ફોરિક એસિડ છે એના 3 અણુ તમે લખી નાખો બાજુમાં. પહેલાં આનું બંધારણ નક્કી કરતી વખતે તમારે શું કરવાનું? ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ એનું બંધારણ કઈ રીતે નક્કી કરશું આપણે? તો 3 વખત એનું બંધારણની સૂત્ર લખો. OH અને OH. કયો હતો? મેટાફોસ્ફોરિક એસિડ છે ને, એટલે ફોસ્ફોરિક એસિડ છે. બરાબર, તો P ડબલ બોન્ડ OH અને મિનિમમ આટલું બંધારણ તો હોય જ, પછી બાકીનો હિસાબ કરવાનો. તો OH, તો P ડબલ બોન્ડ OH ને OH. હા, તો અહીંથી તમે OH લો તો અહીંથી H લો, પાણીનો અણુ કાઢી નાખો. અહીંથી પાણીનો અણુ કાઢો. બરાબર, હવે તમે OH કેટલા રહ્યા ગણો? 1, 2, 3, 4 અને 5. શું જવાબ આવશે? 5. તો OH સમૂહ કેટલા રહ્યા આવે એની અંદર? તો 3 અણુને તમે જોડી દો, પાણીનો અણુ કાઢી નાખો. તો કારણ કે મેટાફોસ્ફોરિક શું કામ કહેવાનું હવે જો, તો આ જે છે ને HPO2 આનું પુનરાવર્તન થયું. આ મેટાફોસ્ફોરિક એસિડ, આ HPO3 મેટાફોસ્ફોરિક એસિડ. તો ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ થયો કે નહીં? આ તો એમાં OH કેટલા રહ્યા? 1, 2, 3, 4 ને 5. તો જવાબ આવશે 5. બરાબર, તો ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં OH સમૂહ કેટલા આવશે? 5. પ્રશ્ન નંબર 168માં જવાબ આવશે A. પછી 169. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ અને પ્રશ્ન નંબર 169. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ અને ડાયફોસ્ફોરિક એસિડના અણુસૂત્રો ક્રમશઃ કયા? તો ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ તો આપણે હમણાં જોયો. બરાબર, તો જો ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ આવ્યું, એમાં પાણીના અણુ કાઢી નાખો. તો બાકી હાઇડ્રોજન કેટલા રહ્યા? 1, 2, 3, 4 ને 5 એટલે H5.
બરાબર. ફોસ્ફરસ કેટલા? 1 2 અને 3 P3. અને ઓક્સિજન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9 9. બરાબર. તો એનું શું થશે? H5P3O કેટલા છે ઓક્સિજન? આમાંથી H ગયો. બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 9 ને 1 આવ્યો 10મો. બરાબર. 10. હાઇડ્રોજન 1 2 3 4 અને 5. ઓક્સિજન કેટલા? તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 ઓક્સિજન કેટલા થશે? 10 થશે. તો H5P3O10. H5P3O10. જો ફરીથી તમને ગણી બતાવું. હાઇડ્રોજન કેટલા? તો જો 1 હાઇડ્રોજન, આ 1, પછી આ 2 3 4 અને 5 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા? તો 1 2 3 4 5 નહીં આવે 6 7 નીકળી ગયો 8 9 અને 10. 10 ઓક્સિજન અને ફોસ્ફરસ 3. બરાબર. H5P3O10. હવે આપણને જો આ એક મળી ગયો સાચો. બરાબર. હવે જેમાં આ આગળ લખેલો હોય એ જવાબ આવશે. તો આમાં છે, આમાં H3 છે, આમાં H5P2O10 છે અને બીજો ડાયફોસ્ફોરિક. હવે ડાયફોસ્ફોરિકનું બંધારણ જુઓ. ડાયફોસ્ફોરિક જોઈએ તો ડાયફોસ્ફોરિકમાં 2 ફોસ્ફોરિક એસિડ લખો તમે. P ડબલ બોન્ડ OH OH OH. આ એક ફોસ્ફોરિક એસિડ, બે લેવાના છે ને આપણે. આ બીજો ફોસ્ફોરિક એસિડ, એનું બંધારણ. તો જો આમાંથી પાણીનું અણુ કાઢી નાખો. બરાબર. હવે અહીંથી OH લીધો તો અહીંથી H લેવાનું. અહીંથી આપણે H લીધો તો અહીંથી OH લેવાનું. બરાબર. હવે બાકી ગણી કાઢો. હાઇડ્રોજન કેટલા છે? 1 2 ડાયફોસ્ફોરિક એસિડ છે ને. હજુ ડાયફોસ્ફોરિક એસિડ છે તો આપણે એનું પોલી નથી લેવાનું. તો આ આપણે કાઢવાના નથી, 2 જોડવાના છે. બરાબર. એટલે બીજી રીતે કેવું હોય તો H3PO4 વત્તા H3PO4. 2 અણુ છે તો H6P2O8. આમાંથી પાણીનું અણુ કાઢી નાખો, -H2O કરી નાખો કે 2 જોડા છે એટલે પાણીનું અણુ દૂર થશે ને. તો H4P2O6. બરાબર. તો શું આવશે જવાબ? H4P2O6. ઓક્સિજન એક જ કાઢવાનો છે. ઓક્સિજન એક જ કાઢવાનો છે. ઓક્સિજન 8માંથી 1 જાય તો 7. તો H4P2O7. બરાબર. તો H4P2O7 આમાં આવશે બીમાં. પ્રશ્ન નંબર 170. જો આમાં ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ છે, એમાં 3 અણુ લેવાના. બરાબર. જો આવો પ્રશ્ન કોઈ પણ હોય ઓક્સો એસિડનો તો તમને ફરીથી આ પ્રશ્ન ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ એટલે 3 અણુ એકબીજા સાથે જોડાયા હોય. બરાબર. ફરીથી તમને આખો પ્રશ્ન, તમને કોઈ પણ રીતે આ પ્રશ્ન આવો પૂછાય છે તો તમને જવાબ આપવામાં બહુ સરળતા રહેશે. ફરીથી તમને કહું કે ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ, ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. તો 3 અણુ લખો. ટ્રાય એટલે 3. ફોસ્ફોરિક એસિડના 3 અણુ લખો તમે. બરાબર.
એમાંથી આ બે જોડા H2 નીકળી ગયો, આમાંથી H2 નીકળી ગયો, બાકી શું રહ્યું ગણો 1 2 3 4 5 એટલે H5, ફોસ્ફરસ કેટલા 3, અને ઓક્સિજન 1 2 3 4 5 6 7 8 9 10, ઓક્સિજન 10, બરાબર. હવે ડાય તો 2 વખત લખો, 2 ડાય એટલે 2 જોડવાના છે. પાણીનું અણુ કાઢી નાખો, બાકી શું રહ્યું 1 2 3 4, H4, ફોસ્ફરસ 2, ઓક્સિજન કેટલા 1 2 3 4 5 6 ને 7, ઓક્સિજન 7, H4P2O7. કયો જવાબ આવશે આમાં? તો જવાબ બી આવશે, બરાબર. આ રીતે બંધારણ નક્કી કરીને પછી નક્કી કરવાનું. Na3NA5P3O8ની સંશ્લેષણ પ્રક્રિયા માટે સોડિયમ ડાયહાઇડ્રોજન ઓર્થોફોસ્ફેટ અને સોડિયમ હાઇડ્રોજન ઓર્થોફોસ્ફેટનું તત્વયોગમિતીય ગુણોત્તર કેટલું? હવે જો આમાં Na5P3O10, હવે એનું આપણે સંશ્લેષણ કરવું હોય તો સોડિયમ ડાયહાઇડ્રોજન ઓર્થોફોસ્ફેટ અને સોડિયમ હાઇડ્રોજન ઓર્થોફોસ્ફેટ તત્વનું એટલે કે બેનું પ્રમાણ કેટલું જોઈશે, બરાબર. 170મો પ્રશ્ન જે છે તો એમાં કેટલા પ્રમાણમાં આપણને જોઈશે પ્રમાણ નક્કી કરવું હોય તો પ્રશ્ન નંબર 170માં છે ને, હવે આ બંનેના સૂત્રો લખો તમે. તો સોડિયમ ડાયહાઇડ્રોજન ઓર્થોફોસ્ફેટ અને ડાયસોડિયમ હાઇડ્રોજન ઓર્થોફોસ્ફેટ, બરાબર. સોડિયમ હાઇડ્રોજન, આમાં 1 હાઇડ્રોજન છે, આમાં 2 હાઇડ્રોજન છે. તો આમાં સોડિયમ કેટલા છે? સોડિયમ કેટલા જોઈએ આપણને? 5, બરાબર. તો જો આને આપણે 2 લઈએ, બરાબર, તો આના કરતાં આપણે આને બમણા લઈએ, બરાબર. આના કરતાં આને બમણા લઈએ તો 1.5:3 બમણા, તો આ અડધા 1:1, તો 170 જે છે એમાં જવાબ આવશે એ. આના કરતાં કેવા બમણા જોઈએ અને બેનું સંશ્લેષણ આપણે કરીશું. હવે આપણા બુકમાં કોર્સમાં નથી, જૂના કોર્સમાં તો આ પ્રશ્ન, પણ યાદ રાખજો કે આ બેનું પ્રમાણ કેટલું જોઈશે? 1 એટલે કે બમણું, 1:2નું, બરાબર. 171મો પ્રશ્ન જે છે, પાયરોફોસ્ફોરિક એસિડમાં સિગ્મા અને ડી5P5 બંધની સંખ્યા જણાવો. પાયરોફોસ્ફોરિક એસિડમાં હવે આ બંધ રચના, આ બંધની સંખ્યા તમને તો બંધારણ લખશો તો જ નક્કી થશે. તો પહેલાં પાયરોફોસ્ફોરિક એસિડ જે છે, પાયરોફોસ્ફોરિક એસિડ એમાં H4P2O7 થાય, બરાબર. હમણાં આપણે લખ્યું H4P2O7, ફરીથી લખું જુઓ. હવે H4P2O7નું બંધારણ નક્કી કરવું હોય, H4P2O7. હા, તમને એક બાબત કહી દઉં કે તમારે ઓક્સો એસિડ નક્કી કરવા હોય, ઓર્થો, મેટા અને પાયરો ક્રમમાં લખી નાખો. ઓર્થો ફોસ્ફરસ એસિડ, આ ફોસ્ફરસ એસિડ. ફરી તમને આખો એક પ્રશ્ન સમજાવી દઉં. ઓક્સો એસિડ જે છે ફોસ્ફરસના, તો અહીંયા આપણે લખીએ ફોસ્ફરસ એસિડ, બરાબર, અને અહીંયા લખીએ આપણે ફોસ્ફોરિક એસિડ. જેની ઓક્સિડેશન અવસ્થા નીચી હોય ને અસ અને પાછળ વધુ હોય એની પાછળ ઇક લાગશે. અસ, ફોસ્ફોરસ, ફોસ્ફોરિક, અસ અને ઇક. હવે એમાં ઓર્થો, મેટા અને પાયરો, પેરા, બરાબર. મેટા, ઓર્થો, મેટા અને પેરા. તો એક યાદ રાખવાનું, H3PO3, H3PO4, ફોસ્ફોરસ અને ફોસ્ફોરિક એસિડ. તો આમાંથી પાણીનો અણુ દૂર કરો તો HPO2 બનશે, તો મેટા.
આમાંથી પાણીનો અણુ દૂર કરો તો બનશે મેટા, તો HPO3 આ બન્યો મેટા, બરાબર. પછી આ બેને ભેગા કરો તો H4P2O5 આ બન્યો પાયરો, આ બેને ભેગા કરો, બરાબર, તો H4P2O7 આ બન્યો પાયરો, તો આ પાયરો બનશે, બરાબર. આના ઓક્સો એસિડ 6 મળી ગયા આપણને. હવે આપણને પાયરો ફોસ્ફોરિક પૂછ્યો છે, એટલે આ H4P2 છે. હવે એનું બંધારણ નક્કી કરવું હોય તમારે તો 2 ફોસ્ફરસ લખો પહેલાં. મિનિમમ આટલું બંધારણ તો હોય જ ઓક્સો એસિડમાં, બેના પર સરખી ક્રિયા કરવાની છે. હવે એકી સંખ્યામાં ઓક્સિજન છે 7 છે ને, ઓક્સિજન 7, તો 2ની વચ્ચે 1 લખી નાખો, બરાબર. હવે ઓક્સિજન કેટલા 1 2 3 4 5, તો 2 બાકી કેટલા રહ્યા આવે, અને હાઇડ્રોજન કેટલા બાકી રહ્યા, તો 2 OH લખી નાખો, એક અહીંયા ને એક અહીંયા, તો આ થયું એનું બંધારણ, બરાબર. તો H4P2O7 પાયરો ફોસ્ફોરિક એસિડનું બંધારણ. હવે એમાં સિગ્મા બંધ કેટલા, તો આમાં બંધ ગણો સિગ્મા, તો સિગ્મા બંધ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર. ગણતરી બરાબર કરજો. તો 171માં છે, એમાં પહેલાં 12 ક્યાં લખેલા છે, આ બંનેમાં સી અને ડીમાં, બરાબર. એટલે પહેલાં 2 જવાબ તો નહીં જ આવે. અને પાઈ બંધ કેટલા છે, તો પાઈ બંધ ગણો તમે, તો પાઈ બંધ કેટલા છે, તો આ 1 આ અને 1 આ 2, તો 2 પાઈ, તો 12 અને 2 જવાબ આવશે ડી, બરાબર. 171માં આવશે જવાબ ડી, 12 સિગ્મા અને 2 પાઈ, બરાબર. ગણતરી બરાબર કરજો એમાં. હવે 172મો પ્રશ્ન, હાઇપોફોસ્ફરસ એસિડમાં પી સાથે જોડાયેલા H પરમાણુની સંખ્યા કેટલી? હવે તો હાઇપો જે છે, તો હાઇપોનું બંધારણ શું થાય, H3PO2, બરાબર. H3PO2, તો પહેલાં H3PO2નું તે બંધારણ નક્કી કરો. હાઇપો એટલે H3PO2, હાઇપોફોસ્ફરસ એસિડ, ફોસ્ફરસ છે ને, તો હાઇપોફોસ્ફરસ એસિડ. હવે એનું બંધારણ હવે આપણે શું નક્કી કરવાનું, ઓક્સો એસિડ છે તો પી સાથે મિનિમમ આટલી રચના તો બનશે જ, બરાબર. હવે ઓક્સિજન 2 વપરાઈ ગયા, 2 ઓક્સિજન 2 વપરાઈ ગયા, બાકીના હાઇડ્રોજન ક્યાં સીધા જોડાયેલા હશે, તો હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા કેટલા હશે, 2, બરાબર. તો 172માં જવાબ આવશે 2. 172માં હાઇપોફોસ્ફરસ એસિડમાં પી સાથે જોડાયેલા H પરમાણુની સંખ્યા કેટલી, હાઇપોફોસ્ફરસ છે, બરાબર. તો H3PO2, તો PH હાઇપોફોસ્ફરસ હોય તો જવાબ આવશે 2. ખરેખર એમાં જવાબ 1 ના આવે, 2 આવશે. હાઇપોફોસ્ફરસ એસિડ, ફોસ્ફિનિક એસિડ જેને આપણે કહીએ તે, જે ફોસ્ફોનિક એસિડ કહેવાય, બરાબર. તો આમાં જવાબ 2 આવશે. 172માં જવાબ આવશે 2, બરાબર. 173મો પ્રશ્ન, H3PO3માં કેટલા પીએચ બંધ અધ્રુવીય બંધ, કેટલા પીએચ એટલે પીએચ બંધ અધ્રુવીય, મેં તમને કહ્યું કે ફોસ્ફરસ અને હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા કેટલી છે, સરખી છે, 2.1, એટલે અધ્રુવીય બંધ બનશે આ, બરાબર. બંધ કેવો બનશે, અધ્રુવીય. તો H3PO3માં પીએચ, હવે તમે આનું બંધારણ નક્કી કરો, આપણે આગળ કર્યું, બરાબર. તો કેટલા ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા હાઇડ્રોજન કેટલા હતા, 1 હતો, તો પી અધ્રુવીય બંધની સંખ્યા કેટલી આવશે, 1, બરાબર. પ્રશ્ન નંબર 174, H3PO3ના ક્રમિક વિયોજન અંક, હવે ખાલી ઘણો ઘટાડો થાય. હવે આ પ્રશ્ન છે ને, આ તમને બુકમાં તમારા કોર્સમાં નથી, પણ એમાં 10:5 આવશે. પછી 175મો, નીચેનામાંથી ફોસ્ફરસનો કયો ઓક્સો એસિડ પોલીપ્રોટિક એસિડ છે. પોલીપ્રોટિક એટલે ઘણા બધા પ્રોટોન મળતા હોય, એટલે મોનોપ્રોટિક, ડાયપ્રોટિક, ટ્રાય, એને બધા પોલી કહેવાય. તો 175મો પ્રશ્ન છે, એમાં પોલીપ્રોટિકમાં
છે પાયરો. જેમ કે ઓર્થોમાં આપણને ફોસ્ફોરિક એસિડ છે ને એમાં 3 મળશે, ફોસ્ફોનિક એસિડમાં 2, ઓર્થોફોસ્ફરસમાં 2, અને આમાં પાયરોમાં આપણને 3 કરતાં વધુ મળશે. એટલે પાયરો કેવો પોલીપ્રોટિક ઓક્સો એસિડ કહેવાય એને, બરાબર. તો પાયરોમાં અમારે આપણે જોયું ને કેટલા પ્રોટોન મળશે, 4 પ્રોટોન મળશે ને જલીય દ્રાવણમાં, તો એને પોલીપ્રોટિક કહેવાય. ઘણા બધા. પછી આપણે ટેટ્રા લખો તોય ચાલે, પોલી લખો તોય, ટેટ્રા 4 મળશે એટલે ટેટ્રા કહેવાય, બરાબર. એટલે પોલીપ્રોટિક મળશે.